એટલે આપણે એ ક્લિયર ના થાય ત્યાં સુધી થોડું સ્લો રાખીશું, કારણ કે 10% જ પછી કામ રહે છે છલકારોમાં. મોટા ભાગનું આમાં આવી જાય છે. આમાં આવી જાય એટલા માટે કહું છું કે જે ધાતુઓ છે એ 1800 ધાતુઓ આ 4 લકારમાં સમાવેશ થઈ ગયો છે, કે 4 ગણમાં સમાવેશ થઈ ગયો છે. 4 ગણમાં ધાતુઓ તો બરોબર છે, 4 ગણમાં સમાવેશ થઈ ગયો છે. તો પછી 2000 ધાતુઓ છે, તો રહ્યા કેટલા? 200 જ. એ 206 ગણમાં વિભાજિત છે, એટલે કે અમુક ગણમાં તો 8 જ છે, 10 જ છે. એટલે એ રીતે મોટો ભાગ કવર, જે સૌથી વધુ માસ્ક છે એ આપણા આ 4 ગણમાં છે. અને એમાં આપણે ક્લિયર થઈ જઈએ તો પાછળ વાંધો નથી. પછી સૂપ રહ્યા, પણ સૂપમાં એ 90% કામ થઈ જશે, કારણ કે આમાંનું જ મોટા ભાગે લાગુ પડશે. એટલે એ રીતે આપણે ક્લિયર થશે. હવે આપણે કેટલેથી અટક્યા છીએ છેલ્લે? છેલ્લે શું જોતા હતા? વિધિલિંગ લગાડમાં એ જ ધાતુ હતો ને એમાં પ્રથમ પુરુષ એકવચનનું દ્વિવચનનું રૂપ પતી ગયું એ ધાતુ. બરાબર. પ્રત્યય બનાવી દીધો. હા, હવે બહુવચન પછી બીજા 6 પ્રત્યય બાકી, 7 પ્રત્યય બાકી. ઓકે, આત્મનેપદ. હા, આત્મનેપદના. બરોબર છે. વિધિલિંગમાં આપણે આત્મનેપદમાં અદંત અને અનદંત બંને સરખા છે. આમ તો 3 જ ખાલી પ્રત્યયો બદલાતા હોય છે, પણ આમાં બધા સરખા છે, એટલે આપણને એટલો ફાયદો થયો. તો જોઈ લઈએ બાકીના 7 યા 6, 7, 8, 9 એટલે 2 થયા છે. તો આપણી સ્લેટ કાઢીએ. ઓકે, ધાતુ છે આપણો એ જ ધાતુ છે. સીધો એ જ લખીએ છીએ ઈટકરણ કર્યા પછી જ, કારણ કે ઈટકરણની તમને હવે ખબર પડી ગઈ છે. સૌથી મોટું કામ ઈટકરણનું છે, અથવા તો પહેલું કામ છે, પણ પહેલું એ જ મોટું છે, પછી સરળ હોય છે. એ જ પછી આપણો વિકરણ પ્રત્યય પહેલો ગણ છે, એટલે સપ. અને સપમાંથી તમને ખ્યાલ આવી ગયો છે કે સપમાં એ ઈટકરણ કર્યા પછી રહે છે માત્ર અ. પછી આપણા માટે પ્રત્યય છે. પ્રત્યયમાં મૂળ પ્રત્યય જોઈશું તો કોણ કહેશે મૂળ પ્રત્યય? જ. મૂળ પ્રત્યય આપણો જ છે. ઓકે, હવે જને શું કરીશું? જને શું કરીશું? આ તો કોમન પ્રત્યય છે, 12 આત્મનેપદને લાગનારો કોમન પ્રત્યય છે. જસ્ય રનો સૂત્રથી. જસ્ય રન સૂત્રથી રનનો આદેશ કરીશું. આદેશ થાય છે. આદેશ અને આગમ, આ બે ખાસ ધ્યાન રાખવું. આદેશ એ શત્રુવત છે અને આગમ મિત્રવત છે. અને મિત્રવત ને પછી ક્યાં બેસાડવો એ ખાસ ધ્યાન રાખવું. અચ્છા, તો આપણે સીધો આદેશ છે જસ્યરન. 3, 4, 105 સૂત્ર છે જસ્યરન, અને એનાથી આપણે રનનો આદેશ થાય છે. રન. ઓકે, હવે શું કરીશું રનનો આદેશ થયા પછી?
આગળ બોલો. લિયંગ સિયુટ થી સિયુટ નું આગમ થશે, એટલે કે સિયુટ માં બરાબર. ટ ની હલંત્યમ સૂત્ર થી ઈત સંજ્ઞા થશે, અને યુ છે એમાં ઉ છે ઉચ્ચારણાર્થે છે એટલે સિય નું આગમ થશે. બરોબર છે. તો પેલા સિય માં આગમ કરતા એ તો આગળ બેસનાર છે, સી દીર્ઘ છે, બરોબર છે. આ સિય છે, સિયુટમાં સિય રાખીએ. હવે સિય માં પછી શું કરશું પાછા? યનો, હા સી માં પેલા છૂટું જ પાડી દઈએ આપણે તો વધારે ખ્યાલ આવે. સ વત્તા ઈય. અચ્છા, સ વત્તા ઈ અને ય કરીએ, બરોબર છે. અને પાછળ રન કરીએ. ઓકે, હવે શું કરીશું? તો કે આ સ જે છે એ જશે કે કેમ? તો કે જશે. કયા જશે. સૂત્ર? લિયંગ લિયંગ સલોપો સલોપ અલોપો અત્યંત. અંત્ય છે. તો સૂત્રો આપણે બિલકુલ ક્લિયર કરી દેશું ઉચ્ચારણ સાથે, બરોબર છે. એ સૂત્રો કાયમ માટે ભૂલાવા જોઈએ નહીં, કારણ કે એ જ આપણી પ્રેક્ટિસ આવશે એટલે સૂત્રો ભૂલાશે નહીં, પણ પાકા કરી લેવા સાથે એના અર્થ સાથે. નહીં તો પછી પોપટ વાળું થાય, રામ રામ જપના બિલ્લી આવે તો ભાગ જાના, એવું ના થાય. અચ્છા, તો લિયંગ સલોપો અન અંત્યસ્ય, બરોબર છે. તો સનો લોપ થઈ ગયો. હવે અહીંયા ય છે અને પાછળ ર છે, બરોબર છે. તો આપણા માટે સૂત્ર છે લોપો વ્યોરવલી. વલ પરમાં હોય, બરોબર. લોપો વ્યોરવલી શું કે છે? લોપહ, લોપ કરે છે. પણ કોનો? તો કે પરમાં. પર એટલે પછી, પછી પછી એટલે કે ય પછી. લોપો વ્યોરવલી, વ અને ય નો લોપ થાય છે, વ અને ય નો લોપ થાય છે. પણ ક્યારે? તો કે વલ પ્રત્યાહાર પરમાં હોય ત્યારે. અને વલ પ્રત્યાહાર એટલે આપણે માત્ર એક જ વર્ણ રહી જાય છે હલમાંથી. પ્રત્યાહાર હય વરટ, હય એટલે ય, પછી તો વ શરૂ થયો અને છેક 14મા સૂત્રના લ સુધી પહોંચે છે. એટલે આપણે 33 વ્યંજનો છે એમાંથી 32 આવી જશે. એટલે એમાં 32માં આ ર આવી જાય છે. અને ર આવવાને કારણે આમ તો ખાલી બધા જ હલ આવી જાય છે ય સિવાય. ય એટલા માટે કે એનો તો લોપ કરવાનો છે, એટલે આપણે લોપો વ્યોરવલીથી યનો લોપ કરી દીધો. સ ગયો, ય એ ગયો. હવે બચ્યું કોણ? તો કે ઈરન. બચ્યું ઈરન. તો આ બની ગયો પ્રત્યય બની ગયો. અચ્છા, હવે આપણે જોડવા માંડીએ. તો કે વિકરણ પ્રત્યય અ, આગળ જોડીએ એડ ધાતુ. એડ ધાતુનો અર્થ થાય છે વૃદ્ધિ થઈ, વૃદ્ધિ થઈ, બરોબર છે. વિધિલિંગ જોઈ રહ્યા છીએ. અચ્છા, હવે એધમાં આ ધ જે છે એ આ અમાં જોડાઈ જશે. અચ્છા, જોડાય તો ગયો, પણ પાછળ અહીંયા અ છે અને અહીંયા ઈ છે. તો શું કરીશું? શું કરીશું? તો એ સૂત્ર લાગુ પડશે. તો એ તો નહીં આવશે. આદ ગુણા સૂત્ર લાગુ પડશે. આદ ગુણાથી ગુણ થશે. ગુણ થશે, બરોબર. ઈનો એ થઈ જાય. હા, એટલે ઈનો એ એટલે કે ધની ઉપર જ આપણે મૂકી દઈએ, કારણ કે એધે થઈ ગયું. હવે એધે થયા પછી
એધે થઈ ગયું અને પાછળ શું છે? રન છે. પાછળ રન છે તો આ રન મૂકી દીધો તો એધે રન આવું રૂપ બની ગયું, એટલે કે સિદ્ધ જ થઈ ગયું. હવે એક નિયમ તમને સંધિનો આપું છું, અહીંયા લાગુ તો નથી પડતો, કે લાગુ પડે બી છે. તો એક નિયમ છે પદાંતસ્ય એવો નિયમ છે, હું તમને બતાવી દઉં છું. કદાચ એની સાથે બે સૂત્રો પણ મારે બતાવવા પડે સંધિના નિયમના. અહીંયા લાગુ પાડીએ કે ન લાગુ પાડીએ સરખું જ છે, છતાં જાણવું આપણા માટે જરૂરી છે. શું જાણવું જરૂરી છે? તો કે પાછળ ન આવ્યો છે રનમાં અને આગળ ર છે, અને ર ને આપણે શું કહીએ છીએ? ર ને શું કહીએ છીએ પૂજા? ર ને શું કહીએ છીએ? ખબર નહીં. હા, તો દરેક વર્ણોને આપણે પાછળ શું લગાડીએ છીએ? વિસર્ગ. ના, એ તો વાત નથી, વિસર્ગની વાત એફ નથી. આપણે એફ અનુનાસિક. 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 હું બીજું કહેવા માંગુ છું. હા, કાર લગાડીએ છીએ અને ર નો રેફ થાય છે. ર ને આપણે રેફ કહીએ છીએ અને બાકીના બધાને ક લગાડીએ, કાર. એટલે અકાર, આકાર, કકાર, ખકાર, ગકાર વગેરે. બરોબર છે? પણ ર ને આપણે રકાર નથી કહેતા, આ ધ્યાન રાખજો. રકાર રેફ કહીએ છીએ. રાદીપ સૂત્ર આવે છે, એ વાર્તિકનું છે. રાદીપ એવું સૂત્ર છે. એટલે કે રેફ કહીએ છીએ, ર ને રેફ કરીએ છીએ. અને રેફ બીજી ભાષામાં આપણે કહીએ તો સમજાય એવું છે કે ધારો કે ઊંધો માતર કરીએ છીએ, એના જેવો આવે છે. પણ ધારો કે ર ની જગ્યાએ ધારો કે ઉપર મૂકવાનું થયું કોઈ વર્ણની ઉપર, એટલે એ અર્થમાં પણ રેફ આપણે કહીએ છીએ. એટલે રકાર કહેતા નથી. સમજાય એવું છે. કોઈ સંધિ સાથે મૂકવાનું થાય અને ર અડધો હોય, અડધો એટલે અડધી માત્રા, તો એ ર ને આપણે શું કરી દઈએ? તો કે ધારે કે અહીંયા તો ર આખો છે, પણ એને અડધો હોય તો સીધો જતો રહે ન ઉપર જતો રહે, નની ઉપર, તો માત્ર અડધું જ આવે છે, તો એ રેફ થયો. તો અહીંયા છે આપણે એક નિયમ જોઈએ, સંધિનો નિયમ જોઈએ છે જોડવા માટેનો. પદાંતસ્ય એવું છે, હું તમને બતાવું છું. બાણું સૂત્રો થઈ ગયા છે આપણી પાસે, મળી ગયું. ઓકે, હવે દેખાશે તમને. 8/4/37 છેલ્લા અધ્યાયમાં, 8મા અધ્યાયમાં અને છેલ્લા પાદમાં, ચોથા પાદમાં 37મું સૂત્ર છે. શરૂઆતમાં મેં તમને કહ્યું હતું કે આખી અષ્ટાધ્યાયમાં માત્ર 3 જ વસ્તુ રહેલી છે, 3 જ વસ્તુ, અને એ 3 વસ્તુનો વિસ્તાર છે 4000 સૂત્રોમાં. 3 વસ્તુમાં પહેલી વસ્તુ છે પ્રકૃતિ, અને પ્રકૃતિને લાગે છે પ્રત્યય, અને બે ને ભેગા કરીએ તો બને છે પદ. આ 3 જ વાત છે, અને 3નો વિસ્તાર સંસાર બન્યો છે, આખું જગત બન્યું છે, આખું વિશ્વ બન્યું છે, આખું બ્રહ્માંડ બન્યું છે. મૂળ તો 2 થી બન્યું છે, પ્રકૃતિ પ્રત્યય, કે પુરુષ અને પ્રકૃતિ. બરોબર છે? તો એ રીતે અહીંયા પણ પદ જયારે વાત આવે ને,
ત્યારે મોટા ભાગે અષ્ટાધ્યાયના પાછલા 3 અધ્યાય 5 પછીના એટલે કે 6, 7 ને 8 એમાંય અંતે પાછું ત્રિપાદ છે. ત્રિપાદ છે, સપાદ સપ્ત અધ્યાય અને ત્રિપાદ આવા 2 ભાગ પડ્યા છે. સપાદ સપ્ત 7.25 અધ્યાય 7.25 અધ્યાય અને 3 અધ્યાય ત્રિપાદ 3 પાદ. કારણ કે કુલ તો 8 જ અધ્યાય છે. એમાંથી 7.25 સપાદ સપ્ત એવું કહીએ છીએ. અચ્છા, એની સ્પષ્ટતા પછી હું કરીશ જેમ જેમ આગળ જઈશું તેમ તેમ. પદાંતસ્ય આવું સૂત્ર છે. અનુવૃત્તિ છે રસાભ્યામ. અનુવૃત્તિ છે રસાભ્યામ. સૂત્ર છેદ કરીએ. પદાંતસ્ય ષષ્ઠી એક વચન છે એટલે ષષ્ઠી આવે એટલે ષષ્ઠી સ્થાને યોગા. ષષ્ઠી સ્થાને યોગા એટલે કે યોગ થવાનો છે. કોનો થવાનો છે એ અહીંયા નથી બતાવ્યું. એટલે કે સૂત્રમાં અનુવૃત્તિ લેવાની થાય છે. અનુવૃત્તિ 2 ની લેવાની, 2 પદોની લેવાની થાય છે. એક રસાભ્યામ છે 8.4.1 માંથી અનુવૃત્તિ લેવાની છે અને એક ન ની લેવાની છે. અને ન જે છે એ 8.4.34 માં છે અને આપણી પાસે 37મું સૂત્ર છે એટલે 9 ઉપર આવ્યો અને 8.4.1 એટલે શરૂઆતમાં રસાભ્યામ છે. આ 2 ની અનુવૃત્તિ લેવી પડશે આ સૂત્રમાં. પદાંતસ્ય એટલે પહેલા તો રસાભ્યામ પદાંતસ્ય ન આવો અર્થ થાય. કરીએ અર્થ. રસાભ્યામ પદાંતસ્ય ન, પણ શું ન? તો પાછું એ હજી અધૂરું રહે છે. એ હજી અધૂરું રહે છે. અધિકાર જે છે એ સંહિતા એટલે સંધિનો છે, પ્રકરણ સંધિનું છે. સાથે 8મો અધ્યાય હોવાને કારણે બીજો પાદ પૂર્વત્ર સિદ્ધમની જે વાત છે એ 2 અધિકાર છે. અધિકાર લાંબો ચાલતો હોય છે. તો શું કે છે અર્થ સમજીએ. રસાભ્યામ તો ત્યાં 2 વર્ણો છે. રસાભ્યામમાં 2 વર્ણો છે. એક રેફ છે યાની ર છે અને બીજો સ છે. પણ સ કયો છે? સ કયો છે પૂજા? અહીંયા સ જે છે એ સ કયો છે? ઉચ્ચારણ સ્થાન કયું છે? કયો એટલે ઉચ્ચારણ સ્થાન કયું છે એ આપણે જાણવાનું છે. મૂર્ધન્ય છે. બરાબર છે, મૂર્ધન્ય સ છે. તો અહીંયા એમ કે છે ર યાની રેપ અને સકાર આ 2 ને ભેગા કર્યા અને ભ્યામ કરી દીધું. ભ્યામ ભ્યામ ભ્યામ. ચતુર્થી તૃતીય ચતુર્થી ને પંચમી વિભક્તિ દ્વિવચન. ભ્યામ ભ્યામ ભ્યામ. અહીંયા પંચમી દ્વિવચન છે. પંચમી દ્વિવચન છે અને ર અને સ આ 2 વર્ણ, રેપ અને સકાર આ 2 વર્ણ, 2 ને ભેગા કર્યા અને પંચમી વિભક્તિ દ્વિવચન કર્યું છે. પદાંતસ્ય તો ષષ્ઠી એક વચન છે. પછી નહ જે છે એ અણ, જો નહ અલગ છે એ નહ જે છે એ ષષ્ઠી વિભક્તિ છે પાછી. અને પાછો અણહ નહ, અણહ ન આખું સૂત્ર જોઈએ. એવું કહે છે રેફ સકારાત પદસ્ય પદાંત નકારસ્ય અણત્વમ ન ભવતિ. સમજીએ. ર યાની રેફ, શકાર, પછી
પદના અંતમાં, પદના અંતમાં સમજો, આગળ કાં ર હોય કાં તો સ હોય. કોની આગળ? કોની આગળ? તો કે ન ની આગળ. ન ની આગળ, ન ની આગળ કાં તો રેફ હોય એટલે કે ર હોય, કાં મૂર્ધન્ય શ હોય. તો પાછળ રહેલો ન, પાછળ રહેલો ન એનો અણ થતો નથી. અણત્વમ ન ભવતી. એટલે કે અણ, અણ ઓળખો છો ને? અણને ઓળખો છો ને? અળ, અણ, ન આ બધામાં ફેર છે. આપણી પાસે અણ છે, મેં લખ્યો છે, અહીંયા લખ્યો છે આ અણ. અણત્વમ ન ભવતી એટલે કે અણ થતો નથી. એનો અર્થ આપણે એ લેવાનો છે, આ હજી અધૂરું છે, હજી અધૂરું છે. એનો અર્થ એવો થાય કે જો પાછળ ન સિવાયના વર્ણો હોય, એ પણ હું તમને બતાવી દઉં છું, અહીંયા આમ જ બતાવી દઉં છું, એટલે આપણે બે સૂત્રોની સ્પષ્ટતા થઈ જાય. કારણ કે એ સૂત્રને સાથે લેવું પડશે. હા, તો અહીંયા એમ કે છે કે ન ની પહેલા, ન ની પહેલા જો ર હોય કે સ હોય, પણ પદાંતની વાત છે, હું વચ્ચેની વાત નથી. ન જે છે, ન જે છે એ સૌથી છેલ્લે, એટલે કે પદાંત નકારસ્ય, પદાંત નકારસ્ય, પદના અંતે ન હોય તો એ ન નો અણ થતો નથી. આટલી આમાં વાત છે. એનો અર્થ બીજી વાત આપણે આ વાત પરથી એ સ્વીકારવાની થાય છે કે રેફ યાની ર અથવા સકાર મૂર્ધન્ય શ, એના પછી એટલે કે પદાંતે ન હોય એવો અણ, અરે ન, ન જોજો, પદાંતે, પદના અંતે ન હોય એવો ન અણ થઈ જાય છે, અણ થઈ જાય છે. પણ અંતે ન હોય તો અણ થતો નથી. બે વાત એક સાથે આવે છે. આમાં એક વાત કરી છે, આ પદાંતસ્યમાં એક વાત કરી છે, બરોબર છે, કે જો આગળ ર હોય કે સ હોય પણ અંતે ન હોય તો એ ન એમનો એમ રહે છે. આપણી પાસે ન આવ્યો છે છેલ્લે અંતે, અને સાથે આગળ ર પણ આવ્યો છે. એ ધે રન, એ ધે રન, આવું આપણે રૂપ સિદ્ધ કર્યું. તો ન ની આગળ ર છે, બરોબર છે, પણ એ ન જો વચ્ચે હોત, અંતે ના હોત તો એ અણ થઈ જાય, અણત્વમ, અણ થઈ જાય. પણ અંતે હોવાને કારણે એ ન નો ન જ રહ્યો, અણ થયો નહીં. તો આપણે એ પણ જોવું પડશે કે વચ્ચે હોય તો કેવી રીતે થઈ જાય છે. એ પણ એ પ્રસંગ આવ્યો એટલે જોઈ લેવું પડશે. પહેલા તો આટલો ખ્યાલ આવી ગયો, પદાંતસ્યની આપણે અહીંયા માત્ર જરૂર હતી. પણ સાથે સાથે આ બીજી એ વાત આવી છે કે વચ્ચે જો ન હોય, વચ્ચે જો ન હોય, પણ વચ્ચે એટલે ર અને સ પછી અંતે ના હોય એવો ન અંદર હોય તો પછી એ નાનો શું થઈ જાય છે? અણ થઈ જાય છે. પણ અંતે હોય તો અણ થતો નથી, ન જ રહે છે. આટલી વાત છે. પણ મારે તમને બતાવવું પડશે કે ક્યાં વચ્ચે અણ થઈ જાય છે નાનો, એ પણ બતાવવું રહ્યું.
ઓકે, 4 મિનિટ છે, પછી પાછા તરત જોડાઈએ છીએ, પૂરું થઈ જાય તો સૂત્ર આ છે. બે વસ્તુ સાથે તમને હું ક્લિયર કરી દઉં છું, ભલે નથી આવી. રસાભ્યામ વાત આવી, એની રસાભ્યામ એની એ વાત આવી. આગળ સૂત્રમાં મેં તમને કહી હતી રસાભ્યામ. નો એટલે નહ, અણહ સમાન પદે. સૂત્રો બને તો લખતા રહેજો, સૂત્રો બને તો લખતા રહેજો, કારણ કે આ જોયા પછી એમને મોડે ના થઈ જાય. અચ્છા, સૂત્ર છે રસાભ્યામ. એ તો વાત એની એ છે આગલા સૂત્રમાં તો ખાલી પદાંતસ્ય એટલું જ સૂત્ર હતું, પદાંતસ્ય એટલું જ સૂત્ર હતું. પણ સાથે સાથે આપણે અનુવૃત્તિ લીધી હતી, અને અનુવૃત્તિ આની જ લીધી હતી. અનુવૃત્તિ 8-4-1 ની જ લીધી હતી. તો રસાભ્યામ પંચમી દ્વિવચન, ત્યાં પણ તમને કહ્યું હતું, પદાંતસ્યમાં કહ્યું હતું. નો જે છે એ નહ થઈ જશે, ષષ્ઠી એક વચન, ન હલંતનું, નકારનું ષષ્ઠી એક વચન નહ થઈ જશે. ષષ્ઠી એટલે ષષ્ઠી આવે એટલે ષષ્ઠી સ્થાને યોગા, એટલે કે નની જગ્યાએ યોગ થશે. કોનો યોગ થશે? તો કે જે પ્રથમા વિભક્તિમાં હોય તેનો. તો અહીંયા કોણ છે? તો કે અણહ. એ અણ જે છે એ અણકારનો પ્રથમા એક વચન અણહ થાય છે, વિસર્ગ લાગી ગયો છે સુપ્રત્યય લાગવાથી. પ્રથમા એક વચન સુપ્રત્યય જે છે એ અણનો વિસર્ગ થઈ ગયો, એટલે વિસર્ગ લગાડી દઈએ એટલે પ્રથમા એક વચન થઈ ગયું. તો નની જગ્યાએ અણ થઈ જશે. પણ ક્યારે? તો કે રસાભ્યામ. હા, આગળ એક પદ હજી છેલ્લું છે, સમાન પદે. સમાન પદે એ સપ્તમી વિભક્તિ છે, સપ્તમી વિભક્તિ છે અને એક વચન છે. અને સપ્તમી વિભક્તિ હંમેશા પરમાં હોય છે. સપ્તમી વિભક્તિ નિર્દેશ એ કરે છે કે જે વસ્તુ પરમાં હોય, પછીથી હોય, ત્યારે એમ કેવું છે. જેમ કે અચી હોય તો અચ પરમાં હોય ત્યારે, આવું આપણે અર્થ કરીએ છીએ. તો અહીંયા સમાન પદની વાત છે. સમાન પદ એટલે કે એક જ પદની અંદર, એક જ પદની અંદર શું હોય? તો કે ર હોય. અહીંયા કોઈ અનુવૃત્તિ નથી. ર હોય, એની રેફ હોય, કે પછી સ હોય એટલે કે મૂર્ધન્ય સ હોય. બરોબર છે? અને એ પછી, એના પછી જો ન આવતો હોય, ન આવતો હોય તો એ નનો અણ થઈ જાય છે. નનો અણ થઈ જાય છે. આપણે વાત હતી પદાંતસ્ય, પણ પદના અંતે હોય તો નનો ન જ રહે છે, અણ થતો નથી. પણ આ સૂત્ર નનો અણ બનાવી દે છે, નનો અણ બનાવી દે છે. રસાભ્યામ નો અણઃ સમાન પદે. જોઈએ, સમાન પદે રેફાત સકારાત વા અથવા પરસ્ય નકારસ્ય સંહિતાયામ સંધિમાં અણત્વમ ભવતી. અણ થઈ જાય છે. જો રેફ ર, શકાર મૂર્ધન્ય, યસ્મિન પદે અસ્તિ, જે પદમાં હોય છે, તસ્મિન એવ પદે, તે જ પદમાં, રેફાત સકારાત વા, રેફ યા અથવા સકાર પરહ પછી નકારઃ વર્તતે, જો નકાર હોય, ચેત હોય તો તસ્ય તે નકારનો, તે નકારનો નકારાદેશ ભવતિ,